હાઈકોર્ટ બાર એસોસિએશનની ચૂંટણીનો વિવાદ, નવેસરથી મતગણતરીમાં હારેલા 3 ઉમેદવારોને જાહેર કરાયા વિજેતા. સુરતના ગોઠાણ હજીરા સ્પેશિયલ રેલવે રૂટના સંપાદનનો ખેડૂતોએ કર્યો વિરોધ. સુરતમાં સ્પેશિયલ રેલવે રૂટ સંપાદનનો વિરોધ ખેડૂતોએ કર્યો. કલેક્ટર કચેરી આવેદન આપવા પહોંચ્યા. પાટણના સાંતલપુરમાં ખેડૂતો માટે કપિરાજ બન્યા આફત. ખેડૂતોમાં જીરાના પાકને ઉખેડી કરી રહ્યા છે નુકસાન. રાજસ્થાનની કરણપુર બેઠકથી કોંગ્રેસના ઉમેદવારે ભાજપના મંત્રી સુરેન્દ્રપાલ સિંહને હરાવ્યા. અશોક ગેહલોતે કહ્યું, જનતાએ ભાજપને સબક આપ્યો. ભાજપ અયોધ્યામાં બ્લાસ્ટ કરાવી શકે તેવો આરજેડી નેતા અજય યાદવનું વિવાદાસ્પદ નિવેદન. તો બિહારના મંત્રીએ કહ્યું, મંદિર ગુલામીનો રસ્તો.